વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પરીક્ષા નામનું એકમ જોઈ રહ્યા છીએ, જે પન્નાલાલ પટેલની ખૂબ જ સુંદર વાર્તા માહિની એક વાર્તા છે. જે વાર્તા આપણે ખૂબ સારી રીતે માણી. તેની અંદર એક વિદ્યાર્થીની અંદર કેટલી માનવતા રહેલી છે, કેટલી સમજણ રહેલી છે, અને સાથે સાથે પોતાના અભ્યાસમાં પણ એનો આત્મવિશ્વાસ ઝલકે છે. આ બાબતોને આપણે જોઈ ત્યારબાદ એમના રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમજૂતી એમની પણ માહિતી મેળવી. હવે આપણે ભાષા સજ્જતા તરફ જઈશું. બે પ્રકારના સ લખ્યા છે, સસગડીનો અને સશરણાઈનો. શ નીચેના શબ્દો હવે તમે ધીમેથી બોલો. સાડી, સાર, સીતા, સુપડી, સોમવાર. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે જીભનું ટેરવું દાંત અને પેઢા સાથે જોડાય, એટલે કે ત્યાં અડાડીને બોલાય છે. આવા જે બીજા શબ્દો છે એ તમે હવે બોલો. જોશું આપણે. શરત, શાળા, શાંત, શીતળા, શૂર, શેઠ. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે શ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે. આવા બીજા શબ્દ શોધીને બોલો. તમારે જાતે શોધી અને આવા શબ્દો બોલવાના છે. ત્યાર પછી આપણે બે જુદા જુદા ઉચ્ચારણો કરીએ છીએ. તમે જોજો, આપણે બોલીએ છીએ ત્યારે શું ભેદ દેખાય છે. શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ, શ્રમ અને શરમ, શ્વાસ અને સવાસ, પ્રશ્ન અને પ્રશ્ન. હવે લખવાની રીત અને બોલવાની રીતમાં ફેર હોય છે. કેટલાક લોકો જેવું બોલે ને એવું લખે ત્યારે એ સારું ન લાગે. આપણે જેમ બોલવામાં કાળજી રાખીએ છીએ એમ લખવામાં પણ કાળજી રાખવી જોઈએ. અહીંયા મિત્રો હવે અભ્યાસ તરફ આપણે નજર દોડાવીએ. અભ્યાસ એ આપણી પાઠ સમજતી વખતે કેવી કાળજી હતી એ બાબતને સ્પષ્ટ કરતી વસ્તુ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી તમારે સાચો ઉત્તર શોધી તેનો ક્રમ એ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખવાનો છે. અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે, અહીંયા વિદ્યાધિકારી એટલે કોણ એમ, તો અહીંયા આપણે શિક્ષણાધિકારી શબ્દ આવશે. શું આવશે? શિક્ષણના અધિકારી. વિદ્યાધિકારી એટલે કોણ? શિક્ષણના અધિકારી. એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી હોય, પ્રાથમિક શિક્ષણાધિકારી હોય, એ રીતે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે અહીં 4 વિકલ્પો આપ્યા છે. સૂરજ શાળા તરફ જતો હતો, શાળાનો સમય થતો જતો હતો, સૂરજ શાળાએ જવા દોડતો હતો, સૂરજ ભણવામાં હોશિયાર થતો હતો. હવે અહીંયા ખ વિકલ્પ આવશે. શાળાનો સમય થતો જતો હતો, એટલે તમારે સામેના ખાનામાં ખ લખી નાખવાનું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પેપર લઈને મંડી પડ્યો. આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો? પહેલો વિકલ્પ છે ગપ્પા મારવા લાગ્યો. બીજો વિકલ્પ છે કોઈનામાંથી જોઈને જ લખવા માંડ્યો. ત્રીજો વિકલ્પ છે તેણે ઘણું આવડતું હશે. ચોથો વિકલ્પ છે ચોપડીમાંથી જોઈને લખવા માંડ્યો. અહીંયા વિકલ્પ તરીકે ગ સાચો છે. તેને ઘણું આવડતું હશે, તો તમારે ખાનામાં સામે ગ લખી નાખવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. આપણે જે વાર્તા માણી એના લેખક કોણ છે? તો એમાં પહેલો વિકલ્પ છે પ્રવીણ દરજી, બીજો વિકલ્પ છે પન્નાલાલ પટેલ, ત્રીજો વિકલ્પ છે ધૂમકેતુ, ચોથો વિકલ્પ છે કાકા કાલેલકર. તો અહીંયા સાચો જવાબ છે ખ, પન્નાલાલ પટેલ.
વિદ્યાર્થી મિત્રો, આપણે વૈકલ્પિક જે જવાબો હતા એ જોયા. હવે અભ્યાસની અંદર બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો અહીંયા આપણે એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના પ્રશ્નો હોય છે. કેવા કેલા? તો કે એક અતિ ટૂંકા એટલે કે વૈકલ્પિક, એક ટૂંકા એટલે કે એક વાક્યના, અને એક મોટા પ્રશ્નો ESO. ઈ એટલે એસે, એસે એટલે મોટા પ્રશ્નો, એસ એટલે શોર્ટ નાના પ્રશ્નો, ઓ એટલે ઓબ્જેક્ટિવ એટલે કે એની અંદર તમને વિકલ્પો આપ્યા હોય તેવા પ્રશ્નો. તો આપણે આવા પ્રશ્નો જોતા હોઈએ ત્યારે આપણા મગજમાં આ વસ્તુ એટલા માટે આવી જોઈએ કે આપણે પાઠ ભણતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ રહે કે આપણે વિકલ્પોના જવાબ પણ આપવાના રહેશે, આપણે શોર્ટ એટલે નાના પ્રશ્નોના જવાબ પણ આપવાના રહેશે, અને એસે એટલે મોટા પ્રકારના જવાબો લખવાના રહેશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આ જે છે તમને અહીંયા પણ કામ આવશે 7મામાં, અને આગળ અભ્યાસમાં પણ આ વસ્તુ કામ આવશે. એટલા માટે મેં તમારી સામે મૂકી છે. યાદ રાખજો, ESO, એસે, શોર્ટ અને ઓબ્જેક્ટિવ. ક્લિયર? સરસ. હવે તમારે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? બરાબર પ્રશ્ન સમજો. શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? શાળાએ જતા છોકરાઓ શાળાના ઇન્સ્પેક્શન વિશે વાત કરતા જતા હતા. બીજો પ્રશ્ન છે, પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવનો શો વિશ્વાસ હતો? બરાબર સમજો. પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવનો શો વિશ્વાસ હતો? પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવ પોતે અવ્વલ એટલે કે પ્રથમ જ આવશે અને એમને શિષ્યાવૃત્તિ મળશે એવો વિશ્વાસ હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહાદેવ અને તેના મિત્રો શું જોઈને અટકી ગયા? તો આપણે આનો જવાબ જોઈએ. મહાદેવ અને તેના મિત્રો કોઈના ખેતરમાં ચરતી ગાયને જોઈને અટકી ગયા. મહાદેવ અને તેના મિત્રો કોઈના ખેતરમાં ચરતી ગાયને જોઈને અટકી ગયા. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું? ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું? તેનો જવાબ છે, ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની સરવાણી દેખાઈ. બરાબર મિત્રો? ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની સરવાણી દેખાય. હવે 3-4 વાક્યોમાં આપણે ઉત્તર આપવાના છે. જો આ મોટા પ્રકારના કહેવાય, કારણ કે પહેલાં એક જ વાક્યમાં હતા. સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ, પછી એક વાક્યના. હવે થોડા મોટા આવ્યા એટલે કે મોટા પ્રશ્નો કહેવાય જેને. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, મહાદેવે નારદજી કાકા તથા ખુશાલ માના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી? ફરી વખત પ્રશ્ન બોલું છું. મહાદેવે નારદજી કાકા તથા ખુશાલ માના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી? તો મહાદેવનો વિચાર તમારે લખવાનો છે. મહાદેવે વિચાર્યું કે નારદજી કાકાનું ખેતર એક તો સાવ આટલું એટલે કે નાનું છે, અને ગાય કાપલો કાઢી નાખશે એટલે કે ગાય એમના ખેતરમાંથી બધું જ ખાઈ જશે. તો નારદજી કાકાનું શું થશે?
આમ વિચારીને ગાયને નારદજી કાકાના ખેતરમાંથી કાઢી. જ્યારે ખુશાલમાના ખેતરમાં હળ હાંકનાર કોઈ છે નહીં અને ગામમાંથી હળ માગીને માંડ આટલું ખેતર ખેડ્યું છે. હવે જો એમના ખેતરમાં ગાયને રહેવા દે તો ગાય એમનું ખેતર પણ સાફ કરી નાખે. આમ વિચારીને નારદજી કાકા અને ખુશાલમાના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી. બીજો પ્રશ્ન છે, ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો. આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો. હવે અહીંયા બે અર્થ થશે આ વાક્યના, આપણે બંને અર્થ જોશું. આ વાક્યનો પહેલો અર્થ શું થશે તો કે ઘઉં ચણાના મોલ ઉપર સૂરજ પોતાનો સોનેરી પ્રકાશ પાથરવા લાગ્યો. આ પહેલો અર્થ થશે. શું કે ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય પોતાનો સોનેરી પ્રકાશ છાંટવા લાગ્યો અથવા પાથરવા લાગ્યો. જ્યારે બીજો શું થશે કે ઘઉં અને ચણાની મોલાત જે તૈયાર થઈ છે એ પાકી જતાં પીળા રંગની લાગે છે અને તેની કિંમત સોના જેવી હોય છે. એટલે ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો, એના બે અર્થ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, ગાય કોના ખેતરમાંથી પસાર થઈ? ગાય કોના ખેતરમાંથી પસાર થઈ? હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. ગાય માસીના ખેતરમાંથી, ગાય કાકાના ખેતરમાંથી, ગાય નારદજી કાકાના ખેતરમાંથી, ગાય મહાદેવના ખેતરમાંથી, ગાય એમના પોતાના ખેતરમાંથી અને ખુશાલમાના ખેતરમાંથી પસાર થઈ. જો બરાબર સમજો, માસીનું ખેતર, કાકાનું ખેતર, નારદજી કાકાનું ખેતર, મહાદેવનું પોતાનું ખેતર અને ખુશાલમાનું ખેતર. આમ ગાય આ રીતે બધા જુદા જુદા વ્યક્તિઓના ખેતરમાંથી પસાર થઈ. છેલ્લો પ્રશ્ન છે, ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો? ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો? આનો જવાબ છે, ઇન્સ્પેક્ટર પાસે જ્યારે મહાદેવ આવીને ઊભો રહ્યો ત્યારે પરસેવે રેબઝેબ હતો અને એમની આંખમાં આંસુ હતા. પરંતુ તેમની સાથે વાત થઈ ત્યારે ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની સરવાણી દેખાઈ અને એની વાતમાં બીજાને મદદરૂપ થવાની ભાવના દેખાય. આ માટે ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધીના જે પ્રશ્નો જોયા એ હતા અભ્યાસના. હવે તમારે જાતે સ્વાધ્યાય કરવાનું છે. તો આ સ્વાધ્યાય છે એ હું એક વખત તમારી સામે બોલી જાઉં છું. તમારે આ સ્વાધ્યાય છે એને જાતે ઘરે તૈયાર કરવાનું રહેશે, લખવાનું રહેશે. પહેલો પ્રશ્ન છે, તમે પરીક્ષા આપવામાં જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ છો તો તમે શું કરશો? બીજો પ્રશ્ન છે, ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો, પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં ન બેસવા દીધો હોત તો શું થાત? તમને પણ
મહાદેવનો નિર્ણય સાચો લાગે છે? શા માટે? ત્રીજો પ્રશ્ન છે, પાઠમાં ઉત્તર ગુજરાતી બોલીના કેટલાક શબ્દો છે જે તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગો હોય છે? તો તમારા વિસ્તારની બોલીમાં પણ આવા શબ્દ પ્રયોગો હશે જ, એ શોધી કાઢો અને લખો. નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેમ પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો ફરી લખો. તમારે ફકરો વાંચવાનો, જોતું જોવાનું, પાઠમાં વપરાયા હોય એ સિવાયના એના જેવા જ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો લખવાનો છે. ત્યાર પછી આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે આ પાઠમાં વપરાયેલા શબ્દોવાળો? શા માટે? આ બંનેની તુલના એટલે કે સરખામણી કરવાની છે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, નીચેનો ફકરો વાંચો, વિરામચિહ્નો વિના. તમને તે અધૂરો લાગે છે? જો લાગતો હોય તો ઉચિત જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરી વાંચો. તો ફકરો જોતું જોવાનું, એમાં વિરામચિહ્નો નથી, જ્યાં જરૂર લાગે ત્યાં તમારે પાઠ આધારે વિરામચિહ્નો મૂકતા જવાના અને ફરી વાંચવાનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, આ પાઠમાં મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને છેક ગામ સુધી મૂકી આવ્યો, એ તમને ગમ્યું? ગમ્યું તો શા માટે ગમ્યું? ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો? શા માટે? ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના વાક્યોને બદલે પાઠમાં વપરાયેલા વાક્ય લખો. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય. બીજું જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી. ત્રીજું વાક્ય, ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે. ચોથું વાક્ય, ગામની આબરૂ સચવાશે. ત્યાર પછી છે, નીચેના શબ્દો મોટેથી વાંચો. છઠ્ઠું, ઘોડું, ઇન્સ્પેક્ટર, ઉંબી, શિષ્યવૃત્તિ, ઘઉં. તો મિત્રો, આ તમારે સ્વાધ્યાય છે, એ તમારી પાસે મેં રજૂ કર્યું, એ લખવાનું છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ વગર અભ્યાસ અધૂરો ગણાય. તો તમારે પ્રવૃત્તિથી અભ્યાસને પૂર્ણ કરવાનો છે. અત્યારે તમારી પાસે સમય પણ ફુરસદનો છે, તો તમે ચોક્કસ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવી શકો. તમારી શાળાના પુસ્તકાલયમાંથી પન્નાલાલ પટેલના તથા અન્ય વાર્તાના પુસ્તકો મેળવીને વાંચો અને તમે વાંચેલી વાર્તા પ્રાર્થના સભામાં રજૂ કરો. હવે અહીંયા આપણે અત્યારે શું છે, તો કે શાળામાં તો તમે આવતા નથી, તો શાળા સિવાયના પુસ્તકાલયો આપણા શહેરમાં પણ હોય છે, આપણા ગામમાં પણ હોય છે. ત્યાંથી આપણે આવા પુસ્તકો મેળવીને વાંચવાના. હવે તમે પ્રાર્થના સભા, તો શાળા શરૂ નથી એટલે ન થાય, તો તમારે ઘરે મમ્મી પપ્પા કે ભાઈ ભાંડવો સાથે આ વાર્તા તમે જે વાંચી હોય એ રજૂ કરવાની. ત્યાર પછી છે, મહાદેવે કર્યું એવું સેવાર્થે તમે કરેલું કાર્ય વર્ગ સમક્ષ કહો. મહાદેવે જેમ ગાયને ખેતરમાંથી કાઢીને માનવતાની સેવા કરીને, એ જ રીતે તમે કોઈ આવું નાનું મોટું કાર્ય કર્યું હોય તો વર્ગ સમક્ષ અત્યારે ન કહેતા, જ્યારે શાળા શરૂ થાય ત્યારે કહેજો. અને અત્યારે શું કરવાનું, આવું કોઈ કાર્ય તમે કર્યું હોય તો મમ્મી પપ્પા પાસે આવું કાર્ય છે એ આપણે રજૂ કરવાનું. બરાબર છે? સરસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પરીક્ષા એકમ પૂર્ણ થાય છે. ધન્યવાદ, આભાર.